જય શ્રી રામ, જય બજરંગબલી, જય બજરંગબલી। આજે છે બજરંગબલી નો હેપી બર્થડે, બરોબર। આજે છે ચૈત્રી પૂનમ। ચૈત્રી પૂનમ ના દિવસે આપણે જવાના છીએ ફટાફટ હનુમાન દાદા ના મંદિરે। આપણું હનુમાન દાદા નું મંદિર જો કે આપણા ઘરની બાજુમાં છે। જો આ જગ્યા છે આપણા હનુમાન દાદા નું મંદિર, તો ફટાફટ જાય અને પહોંચી જાય બજરંગબલી ના દર્શન કરવા માટે। ચાલો તારે આજે તમને મસ્ત મજાના હનુમાન દાદા ના દર્શન કરાવીશ, કારણ કે આજે છે હનુમાન દાદા નો જન્મદિવસ। તો ફટાફટ આપણે હનુમાન દાદા ના મંદિરમાં જઈને હનુમાન દાદા ના દર્શન કરવી। ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય છે બજરંગબલી ના મંદિરે। આજે ફટાફટ કર્યો હનુમાન દાદા ના મસ્ત મજાના દર્શન। આ છે બજરંગબલી નું મંદિર। જય બજરંગબલી। આ છે હનુમાન દાદા નો જન્મદિવસ, યાની કે હનુમાન દાદા નો બર્થડે। હેપી બર્થડે હનુમાન દાદા। હા જો બધા પૈયા લાગવા વાળા કેટલા પહોંચી ગયા। તો તમે જોઈ લીધું, કરી લીધા બજરંગબલી ના દર્શન। તો એમાં જાય રસોડા બાજુ, કારણ કે રસોડા બાજુ આપણે પ્રસાદી વેચવાનો થઈ જશે ટાઈમ। તો ફટાફટ બધી કરવી તૈયારી। જોઈ લીધો, જોઈ લો તમે। આ છે હનુમાન દાદા, બરોબર। તમે અદભુત દર્શન કરી લીધા। આ બધા દર્શન કરવા વાળા છે। જો હર હર મહાદેવ। આ છે શંકર ભગવાન નું મંદિર, તમે જો। આ છે કમાભાઈ, જો સ્પેશિયલ બજરંગબલી ના મહાભગત। જો જય બજરંગબલી મિત્રો, આપણે ચડી ગયા છે થાંભલા ઉપર। તમે જો નીચેનો નજારા, થાંભલા પર ચડી ગયા છે। આ છે અમારું ગામ। તમે જો આપણે ધજા ઉતારવાની, ધજા ઉતારી અને ફટાફટ આપણે નવી ધજા ચડાવવાની છે, કારણ કે આજે છે બજરંગબલી નો હેપી બર્થડે, બરોબર। તો જે હનુમાન દાદાના જો દર શનિવારના દિવસે તો હનુમાન દાદાને બહુ તેલ ને એવું બધું ચડાવશે, પણ 7 દિવસ આજે આવી ગયો છે એમના હનુમાન દાદાનો બર્થડે। તો ફટાફટ આજે આમ તો હનુમાન દાદાનો જન્મદિવસ છે, તો ફટાફટ હનુમાન દાદાના મંદિરે પહોંચી જવાના, હનુમાન દાદાના દર્શન કરો, એટલે તમારા ભાવના દુઃખ પણ ભાંગી જાય। આ કળયુગનો રાજા છે, બરોબર। અમર હે હનુમાન દાદા। હનુમાન દાદા કળયુગનો રાજા છે, ગમે એવું તમારું દુઃખ સુખ બધું ભાંગી નાખે। અને આ છે આપણું મસ્ત મજાનું ગામ। જો તમે આ સામું દેખાય છે ડેમ, અને આ બાજુ છે પૂરેપૂરું ગામ। જો છે કઈ ઘટે જ નહીં, કેવડું મોટું ગામ જોઈ લો। ગામનું નામ તો તમને ખબર જ, કોમેન્ટ કરીને તમારે આચા તેમ કહી દેજો, બરોબર। તો આપણે જોવા નીચે ધજા ચડાવવાનું કરે છે બધું ચાલુ। તો ફટાફટ આપણે નીચે જઈ અને હનુમાન દાદાની ધજા ઉપર 5 ચાંદલા આપણા પણ લાભ ઉઠાવ્યું, કારણ કે આજે છે બજરંગબલીનો બર્થડે। હાલો હનુમાન દાદાનો મસ્ત મજાનો શંકરી નાખ્યા। તમે જો ધરાક બરાક બધું બાજુ ટીંગર દીધું। ધરાક લેતો રહે ભાઈ ધરાક લેવા અંદર ઘરે લે। હજી પેલા હનુમાન દાદા ના હારી પર જમાડવાના, પછી આપણે ધરાક લેવાની। જોવા જય બજરંગબલી। જોઈ લો મસ્ત મજાના હનુમાન દાદા શણગારી નાખ્યા। જો ધરાક કઈ ઘટે જ નહીં। જો તો ફાઇનલી મિત્રો હાલો આપણે પિકઅપ લઈને નીકળી જાય ગુંજન ગાંઠિયા ભરવા માટે, બરોબર। તો જાય ગામમાં ફટાફટ ગુંજન ગાંઠિયા ભરતા ગુંજન ગાંઠિયા ફટાફટ આપણે લઈ લીધા છે ને હવે પહોંચ્યું ફટાફટ હનુમાન દાદાના મંદિરે પાછા। તો ફટાફટ પહોંચી જાય છે આપણે પાછા માટે તપેલું એવું લેવા માટે। તો ફટાફટ તપેલું એવું લઈ લેવી, કારણ કે આપણે ફૂલ જરૂર પડી જાય તપેલાની નહીં। હવે હાલો જાઓ। ના ભૂલ કહો તેટલા હનુમાન દાદાના મંદિરે પ્રસાદી લેવા પહોંચી જાય। જો ફાઇનલી મિત્રો મણીદો પણ વ્યાસોનો ફટાફટ ચાલુ છે। મણીદાની પ્રસાદી જોયામાં અમદો હા કઈ ઘટે જ નહીં। જો ગુંદી ગાંઠિયા બાગા જૂટી વાગે। ફાઇનલી મિત્રો બધા પ્રસાદી લઈને જતા રહ્યા છે। આપણે લઈ લેવી પ્રસાદી હનુમાન દાદાના મણીદાને। આ હનુમાન દાદાના મણીદો બસ લે જોઈ લો, કઈ ઘટે જ નહીં પ્રસાદીમાં। જોઈ લો આ હનુમાન દાદાના મણીદાની પ્રસાદી કઈ ઘટે જ નહીં। જો હે ફટાફટ હનુમાન દાદા મણીદાની પ્રસાદી લઈ લેવી। તો ફાઇનલી મિત્રો આપણે બધું કામ બજરંગબલીનું પતાવી દીધું છે ને જાય છે સાયલા બાજુ, કારણ કે આપણે ઝટકો બગડી ગયો। જો ઝટકો બગડી ગયો એટલે ફટાફટ હમું કરવું પડશે, નગર કારણ કે રોજડા બહુ કરી જાય ફટાફટ। ફાઇનલી મિત્રો આપણે ઝટકો હમો કરી અને પાછા લડી નીકળ્યા છે ઘર બાજુ। તો ડાયરેક્ટ જાય વાડીએ ફટાફટ ઝટકો હોત ફીટ કરતા, કારણ કે અત્યારે ઝટકો ફીટ કર્યા છે હાલે એવું નથી, કારણ કે રોજડા જેટલા કરી જાય, રોજડા યાની કે ભૂંડડા। તો વાડીએથી પહોંચી જશે આ પાછા સીધા બજરંગબલીના મંદિરમાં। જો આ છે બજરંગબલીનું મંદિર, બરોબર। તો આજનો આપણો અહીંયા બ્લોગ ખતમ કર્યું છે, બરોબર। તો છેલ્લા બજરંગબલીની જય બોલી નાખજો ને કમેન્ટમાં પણ જય બજરંગબલીનું નામ લખી નાખજો। જય બજરંગબલી, જય બજરંગબલી। આવજો।